પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ખેડાની વરસોલા જીઆઈડીસીમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ કલાકો બાદ બેકાબૂ. નડિયાદ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરાયો. કલાકો બાદ પેપર મિલની આગ બેકાબૂ. નડિયાદ, મહેમદાબાદ, આણંદ ફાયરની ટીમ ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી. ફાયરના 7 વાહનો અને 50થી વધારેનો સ્ટાફ આગ પર કાબૂ મેળવવા જોતરાયો. અમદાવાદ અસલાલીથી પણ ફાયર ટીમ રવાના કરવામાં આવી. શ્રી નારાયણ ક્રાફ્ટ નામની પેપર મિલમાં આગ લાગી. મિલના ખુલ્લા કમ્પાઉન્ડમાં પેપરના રો મટીરિયલમાં આગ વધુ પ્રસરતા આસપાસની કંપનીના માલિકોમાં પણ ભયનો માહોલ. જોકે પેપર મિલમાં આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ. બાળકીને બીજા દિવસે સાવલીની ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ. તબીબે લીધેલા એક્સરે અને સોનોગ્રાફી રિપોર્ટમાં એલઈડી લાઇટ આડી થઈ ગઈ હોવાનું જણાયું, જેથી બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. આખરે એન્ડોસ્કોપી કરી બાળકીના ગળામાંથી બલ્બ કાઢવામાં મળી સફળતા. જામનગરના હાપામાં 15 વર્ષીય તરુણી આત્મહત્યા કરતા ચકચાર. શાળામાં કિશોરીની બેગમાંથી મોબાઈલ મળ્યા બાદ કર્યો આપઘાત. શાળાના શિક્ષકે તપાસ કરતા બેગમાંથી મળ્યો હતો મોબાઈલ. પિતા અને દાદીને જાણ થશે તો માર મારશે તેવો ભય થતા ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો. શિક્ષકને પણ ઘરે જાણ ન કરવા તરુણીએ કરી વિનંતી. દેવભૂમિ દ્વારકામાં અધિકારીના હોદ્દાનો દુરુપયોગ કરતા યુવક યુવતી ઝડપાયા. ખંભાળિયામાં અધિક કલેક્ટર લખેલી ખાનગી કાર મળી. યુવક યુવતીએ જાહેરમાં રોફ જમાવવાના અધિકારીના હોદ્દાનો દુરુપયોગ કર્યો. બોર્ડ સાથે કાર પર લગાવી પોલીસ જેવી ઇમરજન્સી લાઇટ. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી ગુનો કર્યો દાખલ.